નિર્જરા એકાદશી કથા. આ કથા સાંભળવાથી ઉપવાસ વગર પણ મળે છે પુણ્ય ફળ. જય શ્રી હરિ. પ્રિય ભક્તો, આજે આપણે વર્ષના સૌથી પવિત્ર અને મહિમાવંત વ્રતોમાંની એક એવી નિર્જરા એકાદશી વિશે જાણવાના છીએ. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે ભક્ત શ્રદ્ધાપૂર્વક નિર્જરા એકાદશીનું મહાત્મ્ય સાંભળે છે તેણે પણ અદ્ભુત પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. એક સમયની વાત છે. મહાભારત કાળમાં પાંડવો ભગવાન શ્રી કૃષ્ણની સેવા અને ભક્તિમાં હંમેશા લીન રહેતા હતા. યુધિષ્ઠિર, અર્જુન, નકુલ અને સહદેવ દરેક એકાદશીનું વ્રત નિયમપૂર્વક કરતા હતા. પરંતુ ભીમસેન માટે એકાદશીનું ઉપવાસ કરવું ખૂબ જ મુશ્કેલ હતું. ભીમસેનની જઠરાંગી અત્યંત પ્રબળ હતી. તેઓ લાંબા સમય સુધી ભૂખ્યા રહી શકતા નહોતા. એક દિવસ ભીમસેને મહર્ષિ વેદવ્યાસજી પાસે જઈને વિનંતી કરી, હે ગુરુદેવ, મારા બધા ભાઈઓ અને માતા કુંતી દરેક એકાદશીનું વ્રત કરે છે, પરંતુ હું ભૂખ સહન કરી શકતો નથી. શું કોઈ એવો ઉપાય છે કે જેના દ્વારા મને તમામ એકાદશીઓનું ફળ પ્રાપ્ત થઈ શકે? વેદવ્યાસજીએ સ્મિત કરતા કહ્યું, હે ભીમ, જો તું વર્ષમાં માત્ર એક જ દિવસ નિર્જરા એકાદશીનું કઠોર વ્રત કરે, જેમાં પાણી પણ ન પીવે, તો તને વર્ષભરની તમામ એકાદશીઓનું ફળ પ્રાપ્ત થશે. આ સાંભળીને ભીમસેન આશ્ચર્યચકિત થઈ ગયા. વેદવ્યાસજીએ આગળ કહ્યું, જેઠ મહિનાની શુક્લ પક્ષની એકાદશી નિર્જરા એકાદશી તરીકે જાણીતી છે. આ દિવસે અન્ન, ફળ અને પાણીનો પણ ત્યાગ કરીને ભગવાન વિષ્ણુની આરાધના કરવાથી અપરંપાર પુણ્ય મળે છે. ભીમસેન ગુરુની આજ્ઞા સ્વીકારી અને નિર્જરા એકાદશીનું વ્રત કર્યું. ભારે ગરમી હોવા છતાં તેમણે પાણીનો એક ટીપો પણ ગ્રહણ નહીં કર્યું. આખો દિવસ ભગવાન શ્રી હરિનું સ્મરણ કર્યું અને ભજન કરતા રહ્યા. દ્વાદશીના દિવસે વિધિપૂર્વક પારણું કર્યા પછી આકાશમાંથી પૂર્ણ વર્ષા થઈ. દેવતાઓએ ભીમસેનના વ્રતની પ્રશંસા કરી અને ભગવાન વિષ્ણુ પ્રસન્ન થયા. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ નિર્જરા એકાદશીનું વ્રત કરે છે અથવા તેની કથા ભક્તિભાવથી સાંભળે છે, તેના અનેક જન્મોના પાપો નષ્ટ થાય છે. યમદૂતો પણ એવા ભક્તની નજીક આવતા નથી. પ્રિય ભક્તો, નિર્જરા એકાદશી આપણને સંયમ, ભક્તિ અને ભગવાન પ્રત્યેની અડગ શ્રદ્ધાનો પાઠ શીખવે છે. જીવનમાં સાચી સમૃદ્ધિ માત્ર ધનથી નથી, પરંતુ ભગવાનની કૃપાથી મળે છે. ચાલો આપણે સૌ મળીને શ્રી હરિનું સ્મરણ કરીએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. જે ભક્ત આ મંત્રનો જપ કરે છે અને નિર્જરા એકાદશીનું મહાત્મ્ય શ્રવણ કરે છે, તેના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે. બોલો શ્રી વિષ્ણુ ભગવાનની જય. બોલો શ્રી નિર્જરા એકાદશી માતાની જય. નિર્જરા એકાદશી મહાત્મ્ય કથા ભાગ 1. જય શ્રી હરિ. પ્રિય ભક્તો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એવી પવિત્ર એકાદશીની કથા સાંભળવાના છીએ જેને શાસ્ત્રોમાં તમામ એકાદશીઓની રાણી કહેવામાં આવી છે. આ છે નિર્જરા એકાદશી. કહેવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ વર્ષભરની બધી એકાદશીઓને કરી ન શકે તો માત્ર નિર્જરા એકાદશીનું વ્રત કરવાથી તેને તમામ એકાદશીઓનું ફળ પ્રાપ્ત થાય છે. અને જે ભક્ત આ કથાનું શ્રવણ કરે છે, ભગવાન વિષ્ણુ એમની વિશેષ કૃપાનો અધિકાર બને છે. પ્રાચીન સમયમાં ઋષિમુનિઓ નૈમિષારણ્યમાં એકત્ર થયા હતા. ત્યાં સૌસવ ઋષિએ સૂતજી મહારાજને પ્રશ્ન કર્યો, હે મહારાજ, કળિયુગમાં મનુષ્યનું મન ખૂબ ચંચળ છે. લોકો પાસે સમય ઓછો છે, શક્તિ ઓછી છે અને નિયમોનું પાલન કરવું મુશ્કેલ બન્યું છે. આવા સમયમાં કયું વ્રત મનુષ્યને સહેલાઈથી પુણ્ય અને મોક્ષનું ફળ આપી શકે છે? સૂતજી બોલ્યા, હે ઋષિવર, તમારો પ્રશ્ન સમગ્ર માનવજાતના કલ્યાણ માટે છે. હું તમને નિર્જરા એકાદશીનું મહાત્મ્ય કહું છું, જેનો ઉલ્લેખ મહાભારતમાં અને પદ્મ પુરાણમાં પણ કરવામાં આવ્યો છે. આ સાંભળીને બધા ઋષિઓ આનંદિત થયા અને ધ્યાનપૂર્વક કથા સાંભળવા લાગ્યા. દ્વાપર યુગમાં પાંડવો ભગવાન શ્રી કૃષ્ણના પરમ ભક્ત હતા. યુધિષ્ઠિર ધર્મના માર્ગે ચાલતા હતા. અર્જુન ભગવાન પ્રિય સખા હતા અને નકુલ, સહદેવ પણ નિયમિત વ્રતો કરતા હતા. પરંતુ ભીમસેનનો સ્વભાવ
થોડો જુદો હતો. તેઓ અતિશય બળવાન હતા. તેમના શરીરમાં અગ્નિદેવનો અંશ હોવાથી તેમને વારંવાર ભૂખ લાગતી હતી. એક દિવસ ભીમસેને વિચાર્યું, મારા બધા ભાઈઓ એકાદશી કરે છે, હું પણ ભગવાનનો ભક્ત છું, પરંતુ ભૂખના કારણે ઉપવાસ કરી શકતો નથી. શું હું ક્યારેય એકાદશીનું ફળ મેળવી શકીશ નહીં? આ વિચારથી તેઓ દુઃખી થઈ ગયા. તેઓ સીધા મહર્ષિ વેદવ્યાસજી પાસે ગયા અને નમન કરીને બોલ્યા, હે ગુરુદેવ, હું દાન કરી શકું છું, યજ્ઞ કરી શકું છું, યુદ્ધમાં શત્રુઓને હરાવી શકું છું, પરંતુ ઉપવાસ કરવો મારા માટે અત્યંત મુશ્કેલ છે. કૃપા કરીને એવો ઉપાય બતાવો જેના દ્વારા મને તમામ એકાદશીઓનું પુણ્ય મળી શકે. વેદવ્યાસજી થોડું સ્મિત કરીને બોલ્યા, હે ભીમ, જો તું સાચે જ તમામ એકાદશીઓનું ફળ મેળવવા માંગે છે તો જેઠ મહિનાની શુક્લ પક્ષની એકાદશીનું નિર્જરા વ્રત કર. ભીમસેને પૂછ્યું, નિર્જરા એટલે શું? વેદવ્યાસજીએ કહ્યું, આ દિવસે અન્ન તો શું, પાણીનો પણ ત્યાગ કરવો પડે છે. સૂર્યોદયથી બીજા દિવસના પારણા સુધી પાણીનો એક ટીપો પણ ગ્રહણ કરવો નહીં. આ સાંભળીને ભીમસેન આશ્ચર્યમાં પડી ગયા. તેમણે કહ્યું, હે ગુરુદેવ, પાણી વગર તો એક દિવસ પસાર કરવો અશક્ય લાગે છે. વેદવ્યાસજીએ સમજાવ્યું, જે સાધના સરળ હોય તેનું ફળ પણ મર્યાદિત હોય છે, પરંતુ જે વ્રતમાં ત્યાગ અને સંયમ વધારે હોય તેનું પુણ્ય પણ અસંખ્ય ગણું મળે છે. ભીમસેને મનમાં દ્રઢ સંકલ્પ કર્યો, હું આ વ્રત જરૂર કરીશ. ભક્તો, જીવનમાં પણ આવું જ છે. જ્યારે આપણે કોઈ સારા કાર્ય માટે કઠિન નિર્ણય લઈએ છીએ ત્યારે ભગવાન આપણને વિશેષ શક્તિ આપે છે. નિર્જરા એકાદશી માત્ર ઉપવાસ નથી, તે આત્મસંયમનો ઉત્સવ છે. તે આપણને શીખવે છે કે મન અને ઇન્દ્રિયો પર વિજય મેળવવો જ સાચી સાધના છે. એકાદશીના આગલા દિવસે ભીમસેને હળવું ભોજન લીધું, રાત્રે ભગવાન શ્રી હરિનું સ્મરણ કર્યું અને બીજા દિવસે વ્રત માટે તૈયારી કરી. સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને તેમને સ્નાન કર્યું, પીળા વસ્ત્રો ધારણ કર્યા અને ભગવાન વિષ્ણુની મૂર્તિ સમક્ષ દીવો પ્રગટાવ્યો. તેમણે પ્રાર્થના કરી, હે નારાયણ, મને આ વ્રત પૂર્ણ કરવાની શક્તિ આપજો. આ પ્રાર્થના સાથે નિર્જરા એકાદશીનો પવિત્ર આરંભ થયો. આગળના ભાગમાં ભીમસેનની કઠિન પરીક્ષા, ભગવાનની કૃપા અને નિર્જરા એકાદશીના ચમત્કારિક ફળનું વર્ણન આવશે. નિર્જરા એકાદશી મહાત્મા કથા ભાગ 2. જય શ્રી હરિ. પ્રિય ભક્તો, ભાગ 1માં આપણે સાંભળ્યું કે કેવી રીતે ભીમસેને મહર્ષિ વેદવ્યાસજી પાસેથી નિર્જરા એકાદશીનું મહાત્મ્ય જાણ્યું અને આ કઠિન વ્રત કરવાનો સંકલ્પ કર્યો. હવે આગળની કથા સાંભળીએ. એકાદશીનો દિવસ શરૂ થયો. ભીમસેને સ્નાન કરી ભગવાન વિષ્ણુની પૂજા કરી. તેમણે તુલસી દળ અર્પણ કર્યા, ઘીનો દીવો પ્રગટાવ્યો અને શ્રી હરિના નામના જાપ શરૂ કર્યો. સવારનો સમય શાંતિથી પસાર થયો, પરંતુ જેમ જેમ સૂર્ય આકાશમાં ઊંચો ચડતો ગયો તેમ ગરમી વધવા લાગી. જેઠ મહિનાની તીવ્ર ગરમી હતી. પવન પણ જાણે અગ્નિ જેવી ગરમ લાગતી હતી. ભીમસેનના ગળામાં તરસ લાગવા લાગી. તેમણે મનમાં વિચાર્યું, હજી તો દિવસ થોડો ભાગ જ પસાર થયો છે. આખો દિવસ અને આખી રાત કેવી રીતે પસાર થશે? પણ તરત જ તેમને ગુરુ વેદવ્યાસજીના શબ્દો યાદ આવ્યા. હે ભીમ, જો તું આ વ્રત પૂર્ણ કરીશ તો વર્ષભરની તમામ એકાદશીઓનું ફળ પ્રાપ્ત કરશે. આ યાદ કરતા જ ભીમસેન ફરીથી ભગવાનના ધ્યાનમાં લીન થઈ ગયા. બીજી તરફ દેવલોકમાં પણ આ ઘટના પર નજર રાખવામાં આવી રહી હતી. દેવતાઓ આશ્ચર્યથી જોઈ રહ્યા હતા કે જે ભીમસેન ભોજન વગર એક દિવસ પણ રહી શકતા ન હતા, તેઓ આજે પાણીનો પણ ત્યાગ કરીને ભગવાનની ભક્તિમાં લીન હતા.
ઇન્દ્રદેવ દેવગુરુ બૃહસ્પતિને પૂછ્યું, શું ભીમ ખરેખર આ વ્રત પૂર્ણ કરી શકશે? બૃહસ્પતિ બોલ્યા, જ્યારે મનુષ્ય ભગવાન પર વિશ્વાસ રાખે છે ત્યારે આ અશક્ય લાગતું કાર્ય પણ શક્ય બની જાય છે. સમય પસાર થતો ગયો. બપોરનો સમય આવ્યો. હવે તરસ વધવા લાગી. ભીમસેને નદીઓ, સરોવરો અને ઠંડા પાણીના વિચારો આવવા લાગ્યા, પણ તેમણે આંખો બંધ કરી અને ભગવાન વિષ્ણુના ચરણોમાં મન એકાગ્ર કર્યું. તેઓ સતત જપ કરવા લાગ્યા. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ મંત્રના જાપથી તેમનું મન ધીમે ધીમે શાંત થવા લાગ્યું. પ્રિય ભક્તો, અહીં એક મહાન સંદેશ છુપાયેલો છે. જીવનમાં જ્યારે મુશ્કેલીઓ આવે છે ત્યારે માણસ ગભરાઈ જાય છે, પરંતુ જે ભગવાનનું સ્મરણ કરે છે તેને અંદરથી નવી શક્તિ પ્રાપ્ત થાય છે. સાંજ પડવા લાગી. ભીમસેનનું શરીર નબળું થવા લાગ્યું, પરંતુ તેમની શ્રદ્ધા વધુ મજબૂત બનતી ગઈ. તેમણે ભગવાન વિષ્ણુની આરતી કરી, ભજન ગાયા અને રાત્રિ જાગરણ શરૂ કર્યું. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે નિર્જરા એકાદશીની રાત્રે જાગરણ કરવાથી વ્રતનું પુણ્ય અનેક ગણું વધી જાય છે. રાત્રિના મધ્યમાં ભીમસેનને એવું લાગ્યું કે હવે તો વધુ સહન કરી શકશે નહીં. ત્યારે અચાનક તેમના હૃદયમાં એક દિવ્ય પ્રકાશ પ્રગટ થયો. તેમને લાગ્યું જાણે ભગવાન શ્રી હરિ તેમની સાથે જ છે. એવું મધુર અવાજ સંભળાયો, હે ભીમ, ધૈર્ય રાખ. પરીક્ષા જેટલી મોટી હોય, કૃપા પણ એટલી જ મોટી હોય છે. આ અવાજ સાંભળીને ભીમસેનના હૃદયમાં નવી ઉર્જા આવી ગઈ. તેઓ ફરીથી ધ્યાનમાં બેસી ગયા. આખી રાત ભગવાનના નામનું સ્મરણ કરતા કરતા પસાર થઈ ગઈ. અંતે દ્રાદશીની સવાર આવી. સૂર્યોદય થતાં જ ભીમસેને ભગવાનને પ્રણામ કર્યા. તેમણે વ્રત પૂર્ણ થવાની પ્રાર્થના કરી. ત્યારે આકાશમાં અદ્ભુત ચમત્કાર થયો. દેવતાઓએ પુષ્પ વર્ષા શરૂ કરી. ગંધર્વો ભગવાનના ગુણગાન ગાવા લાગ્યા. સંપૂર્ણ વાતાવરણ દિવ્ય બની ગયું. ભગવાન વિષ્ણુ સ્વયં પ્રસન્ન થયા અને આશીર્વાદ આપતા બોલ્યા, હે ભીમસેન, તું મહાન ધૈર્ય અને ભક્તિનું ઉદાહરણ બન્યો છે. આજથી આ એકાદશી ભીમ એકાદશી તરીકે પ્રસિદ્ધ થશે. ભગવાને આગળ કહ્યું, જે ભક્ત શ્રદ્ધાપૂર્વક નિર્જરા એકાદશીનું વ્રત કરશે અથવા તેનું મહાત્મ્ય સાંભળશે તેને તમામ એકાદશીઓનું પુણ્ય ફળ પ્રાપ્ત થશે. આ સાંભળીને ભીમસેન આનંદથી ભરાઈ ગયા. તેમણે ભગવાનના ચરણોમાં નમન કર્યું અને પોતાના જીવનને ધન્ય માન્યું. પ્રિય ભક્તો, નિર્જરા એકાદશીના આ કથા આપણને શીખવે છે કે દ્રઢ સંકલ્પ, શ્રદ્ધા અને ભગવાનના પરનો વિશ્વાસ કોઈ પણ મુશ્કેલીઓને હરાવી શકે છે. જય શ્રી હરિ.